નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની આખી 3D દુનિયાને એક સપાટ કાગળ પર કેવી રીતે સમાવી શકાય? અને એનાથી પણ વધારે મજેદાર વાત, એ સપાટ ચિત્રને જોઈને મગજમાં આખો 3D આકાર પાછો કેવી રીતે બને છે? બસ આજે આપણે આ જ જાદુ શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આપણી દુનિયા તો 3D વસ્તુઓથી ભરેલી છે, બરાબર? પણ મોટાભાગે આપણે એને કાગળ પર કે પછી ફોનની સ્ક્રીન પર 2D ચિત્રો તરીકે જોઈએ છીએ. તો સવાલ એ છે કે આ 2D અને 3D વચ્ચેનો સંબંધ શું છે? એમની વચ્ચે પુલ કેવી રીતે બને? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલ. આ સમજવા માટે આપણે એક નાનકડી સફર પર નીકળીશું. સૌથી પહેલાં આપણે કોઈપણ 3D આકારના મૂળભૂત ભાગોને ઓળખીશું. પછી એને ખોલીને એની 2D બ્લુપ્રિન્ટ એટલે કે નેટ વિશે જાણીશું. એ પછી આપણે એને કાગળ પર દોરવાની કળા શીખીશું. અને છેલ્લે કોઈપણ વસ્તુને અલગ અલગ ખૂણેથી જોતા શીખીશું. તૈયાર છો? ચાલો તો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ. કોઈપણ 3D આકારને સમજવો હોય ને તો પહેલાં એની ભાષા શીખવી પડે. અને આ ભાષા એના મૂળભૂત ભાગોથી બનેલી છે. કોઈપણ 3D આકારનો સૌથી પહેલો અને મુખ્ય ભાગ છે ફલક. હવે આ ફલક એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પદાર્થની કોઈપણ સપાટ બાજુ. જેમ કે આપણે કોઈ બોક્સ લઈએ તો એની જે 6 સપાટ બાજુઓ હોય છે એ દરેક એક ફલક છે. સરળ છે નહીં? સારું, હવે જ્યાં બે ફલક એકબીજાને મળે ત્યાં એક લાઇન બને છે, ખરું ને? બસ એ જ લાઇનને કહેવાય ધાર. આ ધાર જો કોઈ પણ આકારનું આખું માળખું એટલે કે એનું હાડપિંજર બનાવે છે. અને છેલ્લે જ્યાં 3 કે એનાથી વધારે ધાર એક પોઈન્ટ પર ભેગી થાય એ જાદુઈ પોઈન્ટને શિરોબિંદુ કહેવાય છે. સાદી ભાષામાં આપણો ખૂણો. આ એ જ ખૂણા છે જે આખા આકારને પકડી રાખે છે. તો બસ આ 3 જ શબ્દો છે: ફલક, ધાર અને શિરોબિંદુ. આનાથી આપણે કોઈપણ 3D આકારનું આખું પોસ્ટમોર્ટમ કરી શકીએ. જેમ કે અહીં જુઓ, એક સમઘનમાં 6 ફલક, 12 ધાર અને 8 શિરોબિંદુ હોય છે. આ ભાષાનો ઉપયોગ કરીને આપણે કોઈપણ આકારનું સચોટ વર્ણન કરી શકીએ છીએ. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. 2D અને 3D દુનિયાને જોડતો એક જાદુઈ પુલ, અને એનું નામ છે નેટ. આ એ જ રહસ્ય છે જેનો ઉપયોગ આખી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી દરરોજ કરે છે. ચાલો એક નાનો સવાલ પૂછું. ક્યારે વિચાર્યું છે કે ઓનલાઈન શોપિંગમાં આવતો કાર્ડબોર્ડનો પેલો સપાટ ટુકડો વાળીને આખું બોક્સ કેવી રીતે બની જાય છે? જવાબ છે નેટ. નેટ એટલે બીજું કંઈ નહીં પણ કોઈપણ 3D આકારની 2D બ્લુપ્રિન્ટ. આ એક એવી સપાટ ડિઝાઇન છે જેને બસ યોગ્ય રીતે વાળો અને તમારો 3D આકાર તૈયાર. જેમ કે આ સમઘનની નેટને વાળવાથી એકદમ પરફેક્ટ બોક્સ બની જાય છે. અને એવું નથી કે આ ખાલી ચોરસ ડબ્બા માટે જ છે. શંકુ જેવા વળાંકવાળા આકારોની પણ પોતાની એક ખાસ નેટ હોય છે. આઈસ્ક્રીમ કોનની નેટ જુઓ, એક વર્તુળ અને વર્તુળના એક ટુકડાથી બનેલી છે. અને આ જુઓ, આ તો એનાથી પણ વધુ રસપ્રદ છે. પિરામિડ જેવો ભવ્ય આકાર, પણ એની બ્લુપ્રિન્ટ બસ એક ચોરસ અને 4 ત્રિકોણ. આ સરળ આકારોને જોડવાથી જ એક સંપૂર્ણ પિરામિડ તૈયાર થાય છે. સારું, તો હવે આપણે 3D આકારોની બ્લુપ્રિન્ટ એટલે કે નેટને તો બરાબર સમજી ગયા. પણ હવે સવાલ એ છે કે આ 3D આકારોને આપણા હાથે કાગળ પર જીવંત કેવી રીતે કરવા? 3D વસ્તુઓને કાગળ પર દોરવા માટે મુખ્યત્વે 2 રીતો છે. પહેલી છે તિર્યક રેખાકૃતિ. આ થોડીક ઝડપી રીત છે. આમાં આગળનો ભાગ બરાબર દોરવાનો અને બાજુઓને અંદાજે ત્રાંસી દોરી દેવાની. બીજી છે સમપરિમાણીય રેખાકૃતિ, જે એકદમ પ્રોફેશનલ રીત છે. એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું જ માપસર હોય છે અને ચિત્ર એકદમ અસલી જેવું લાગે છે. ચાલો આપણે પેલી સહેલી તિર્યક પદ્ધતિથી એક સમઘન બનાવીએ. તૈયાર? સૌથી પહેલાં એક ચોરસ દોરો. પછી દરેક ખૂણેથી પાછળની બાજુ સરખી લંબાઈની ત્રાંસી લાઈનો દોરો. બસ હવે એ લાઈનોના છેડા જોડી દો. અને હા, જે ધાર દેખાતી નથી તેને તૂટક રેખાથી બતાવવાનું ભૂલતા નહીં. લો, તૈયાર છે તમારો 3D સમઘન. બીજી બાજુ આ સમપરિમાણીય રેખાકૃતિ જુઓ. ફરક દેખાય છે ને? આમાં બધું જ કેટલું પરફેક્ટ અને વાસ્તવિક લાગે છે. કારણ કે આમાં 3 પરિમાણનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું છે. આથી જ આ ચિત્ર વધુ જીવંત લાગે છે. અને હવે આપણી સફરનો છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ, કોઈ પણ વસ્તુને એક ડિટેક્ટિવની જેમ અલગ અલગ એંગલથી જોતા શીખવું. કલ્પના કરો કે એક નાનું ઘર છે. જો આપણે ઘરની બરાબર સામે ઊભા રહીએ તો શું દેખાય? બસ દરવાજો,
બારી અને સામેની દિવાલ. આ થયો એનો ફ્રન્ટ વ્યૂ, એટલે કે સામેનો દેખાવ. પણ જેવું આપણે થોડું ફરીને બાજુમાં જઈએ તો આખું ચિત્ર બદલાઈ જાય છે. હવે આપણને છાપરાનો ઢાળ દેખાય છે, જે સામેથી નહોતો દેખાતો. આ છે સાઇડ વ્યૂ, એટલે કે બાજુનો દેખાવ. અને છેલ્લે કલ્પના કરો કે આપણે કોઈ પક્ષીની જેમ ઘરની બરાબર ઉપર છીએ. નીચે શું દેખાશે? ફક્ત છાપરું. આ છે ટોપ વ્યૂ, જે આપણને ઘરની આખી જગ્યાનો અંદાજ આપે છે. અહીંયા જ ખરી મજા છે. આ ત્રણેય દેખાવ, સામેનો, બાજુનો અને ઉપરનો, એ એક પઝલના અલગ અલગ ટુકડા જેવા છે. જ્યારે આપણે આ ત્રણેય 2D ચિત્રોને આપણા મગજમાં જોડીએ છીએ, ત્યારે જે 3D ઘરની આખી તસવીર સ્પષ્ટ બને છે. અને સાચું કહું તો આ કોઈ સામાન્ય આવડત નથી, આ એક સુપર પાવર છે. મોટા મોટા આર્કિટેક્ટ, એન્જિનિયર અને હા, આપણી મનપસંદ વિડિયો ગેમ્સ બનાવનારા ડિઝાઇનર્સ, એ બધા આ જ સુપર પાવરનો ઉપયોગ કરે છે. તો હવે આ બધું શીખ્યા પછી જરા આસપાસ નજર ફેરવો. તમારા રૂમમાં પડેલું ટેબલ કે ખુરશી એ હવે ખાલી ટેબલ ખુરશી નથી. એ ફલકો, ધાર અને અલગ અલગ દ્રશ્યોનો એક જીવંત સંગ્રહ છે. આ નવી નજરથી દુનિયાને જુઓ, ફરી ક્યારેય પહેલાં જેવી નહીં લાગે.